તો ઘરની બધી લાઇટ બંધ કર્યા પછી જોરદાર વ્યૂ આવે છે એક્વેરિયમનું. પાણી થોડુંક ડોળું છે, અધરવાઇઝ લાઇટ છે એકદમ બ્રાઇટ છે. ફોનની સામે કરીશ તો ખબર પડશે કેટલી બધી બ્રાઇટ લાઇટ છે. તો આજે ફાઇનલી અમારું એક્વેરિયમ છે એ આવી ગયું છે અને આજે ફાઇનલી અમે એને સેટઅપ કરીએ છીએ, કેમ કે લાસ્ટ વીકથી મોલી ફિશે બહુ બધા બેબીઝ ફ્રાઈસને જન્મ આપ્યો છે અને એને ટેમ્પરરી અમે એક નાની એવી ડોલમાં જ રાખીએ છીએ. તો આજે ફાઇનલી એમના માટે એક ઘર છે એ સેટ થઈ જશે. તો આ છે અમારા એક્વેરિયમની ટેન્ક, બ્લુપેટ C06 નેચર ક્લબ ટાઈપની આ ટેન્ક છે અને આટલી સાઇઝની છે. આઈ થિંક 18 ઇંચની વિડ્થ છે અને આ લગભગ અરાઉન્ડ 10 ઇંચ છે. તો આઈ થિંક બેબી ફ્રાઈસ માટે આ પરફેક્ટ ઘર હશે. અને આ એની છે અમુક સપોર્ટિંગ આઇટમ્સ જે આ એક્વેરિયમ સાથે જ આવી છે. એમાં છે આ sRGB લાઇટ 16 વોટની છે, જે મેં પહેલાં જ ચેક કરવા માટે ઓપન કરી નાખી હતી. આમાં આવતી હતી 16 વોટ WRGB લાઇટ, સેમ બ્લુપેટ કંપનીની જ છે. આ એક્વેરિયમની સાથે જ આવે છે આખી કિટ. પછી આ છે એનો પંપ, સબમર્સિબલ પંપ છે, તમારે પાણીની અંદર ડૂબાડીને રાખવાનો એટલે કે એક્વેરિયમની ટેન્કમાં. અને એનો જે આ બીજો એન્ડ છે એને તમારે ફિલ્ટરમાં અટેચ કરવાનો. અને આ છે એનું ફિલ્ટર બી ટેન્કની સાથે જ આવે છે. તો એને બી ઓપન કરીને જોઈ લઈએ. તો આ ટાઈપનું ફિલ્ટર છે, અટેચ કરશું પછી વ્યવસ્થિત દેખાશે. આ અમુક બીજી વસ્તુ જે અમે એક્વેરિયમમાં રાખવા માટે પરચેસ કરેલી. તો આ છે એક હાઇડિંગ પ્લેસ, એ બી આપણે હમણાં ઓપન કરીને બીજું છે આ વ્હાઇટ સેન્ડ જે એક્વેરિયમની અંદર એઝ એ સબસ્ટ્રેટ પાથરવાની રહેશે. તો આ ટોટલ અમે 3 કિલો લીધી છે અને આ એક પેકેટમાં 1 કિલો આવે છે, એવી ટોટલ 3 થેલી છે. તો સેટઅપ કરીએ ફાઇનલી આ એક્વેરિયમને. તો આ ટેન્કને અમે બોક્સની બહાર કાઢી લીધી છે અને આની અંદર થોડા ડસ્ટ પાર્ટિકલ દેખાય છે. તો એને કોરા કપડાથી સાફ કરી નાખીએ. ઓકે, તો આઈ થિંક હવે મોસ્ટલી ક્લિયર થઈ ગઈ છે. થોડા ઘણા ડસ્ટ પાર્ટિકલ છે એ તો જતા જ નથી, તો હવે એ ભલે રહ્યા. અને આની અંદર ફાઇનલી સેટઅપ ચાલુ કરીએ છીએ. તો ભાઈ આ એક્વેરિયમ અમે કિચનના સર્વિસ પ્લેટફોર્મ ઉપર મૂક્યું છે, કેમ કે બીજી એક જગ્યાએ એના માટે સુટેબલ નથી, કેમ કે અહીંયા એક પ્લગ બી છે, એમાં પંપ અને લાઇટ બંનેનું કનેક્શન આવશે પાવર સ્ટ્રીપ થ્રુ. અને આ એક્વેરિયમ, અને હવે એની અંદર નાખી દઈએ આ સબસ્ટ્રેટ. બે કિલો ઇનફ થઈ જશે આટલા એક્વેરિયમમાં. તો ત્રીજી થેલી છે એ અનયુઝડ રહેશે હાલ પૂરતી. તો હવે આને ફિલઅપ કરશું પાણીથી. તો ભાઈ આની અંદર ફાઇનલી પાણી ભરી દઈએ. તો ભાઈ હવે આજે પાણી આખું સફેદ થઈ ગયું હતું, એને સાયફનથી પાછું કાઢી લઈએ છીએ. એ આ તો ડોલમાં ભરાઈ જશે, આ તો ડોલ કરતાં વધારે પાણી છે. તો ભાઈ આ પાણીનો ડોળ છે એ ક્લિયર જ નથી થતો. આ બીજી વખત સાફ કરીએ છીએ. રેતી છે એમાંથી એટલું બધું ડોળું પાણી નીકળ્યું કે અમે આખું પાણી ક્લીન કર્યું ને આ બીજી વખત ક્લીન કરીએ છીએ. તો ફાઇનલી રેતીને 2 વખત સાફ કરીને પાછું અંદર ચોખ્ખું પાણી ભરીએ છીએ અને હવે આશા રાખીએ છીએ કે આ પાણી ડોળું ન થાય. તો ભાઈ હજી બી આમાં ડોળું પાણી તો દેખાય જ છે, તો આને આખી રાત સેટલ થવા દેવું પડશે. આઈ થિંક બધી ડસ્ટ છે એ નીચે બેસી જશે, પછી જ અંદર ફિશ ટ્રાન્સફર થશે. તો હવે એક્વેરિયમની જે બીજી આઇટમ છે એ આની અંદર ફિક્સ કરીને ચેક કરી લઈએ. ફિશ છે એ સવારે આમાંની અંદર ટ્રાન્સફર કરશું જ્યારે આ ડોળું પાણી છે એ એકદમ ચોખ્ખું થઈ જશે ત્યારે. તો સૌથી પહેલાં આ હાઇડિંગ પ્લેસ છે જે આ એક્વેરિયમની સાથે પરચેસ કરી હતી, તો એને પહેલાં અંદર મૂકી દઈએ. ઓકે, તો આ અંદર જતું રહ્યું છે. અને હવે લાઇટ લગાવવી જોઈએ. તો એની પહેલાં આપણે આ પોઈન્ટમાં પાવર સ્ટ્રીપ સેટ કરી દઈએ, જેનાથી લાઇટ અને ફિલ્ટર બંને એની અંદર સેટ થઈ શકે. તો આ સોકેટમાં પાવર સ્ટ્રીપ છે એ એડજસ્ટ કરી દીધી છે. હવે એની સાથે કનેક્ટ કરીએ આ લાઇટ અને ચોટી જાય છે આ પંપ. તો આ પંપ છે એને પાણીની અંદર ડૂબાડવાનો છે અને આઈ થિંક આની સાથે અટેચ કરવાનું છે. અને આ છેડો છે એ ફિલ્ટરમાં જશે. તો પહેલાં આને આની અંદર મૂકી દઈએ, પછી કામ આવશે. અહીંયા ચોટી જશે કાચમાં.
તો હવે પેલા આની સાથે ફિલ્ટર અટેચ કરી લઈએ. આ છે આઈ થિંક ફિલ્ટરના કોઈ સ્ટોન છે જેમાંથી હેલ્ધી બેક્ટેરિયા છે એને સ્ટોર કરવા માટે યુઝ થાય છે. ખબર નહીં, આ કન્સેપ્ટ નવો છે અમારા માટે. અને આને સિમ્પલી અહીંયા હેંગ કરી દેવાનું છે બહારની સાઈડ. તો હવે આ ફિલ્ટરને સેટ કરી દીધું છે અને આ લાઇટને બી સેટ કરી દઈએ એટલે પછી ઇલેક્ટ્રિકલ લગતું કામ છે એ પૂરું થઈ જાય. હવે લાઇટને સેટ કરી દઈએ. લાઇટ છે એને એક્ઝેક્ટ અહીંયા સેન્ટરમાં સેટ કરશું. અને સ્ક્રૂ છે એ થોડા ખોલવા પડશે જેથી કરીને એ એક્વેરિયમના ગ્લાસ ઉપર આવી જાય. ઓકે, તો લાઇટ બી સેટ થઈ ગઈ છે, ફિલ્ટર બી સેટ થઈ ગયું છે. હવે એને ઇલેક્ટ્રિક કનેક્શન આપીને ચેક કરી જોઈએ. આ લૂઝ છે, બહુ લૂઝ છે, નહીં ચાલે. આ થોડુંક ટાઈટ છે. ઓકે, તો ફિલ્ટર એ ચાલુ થઈ ગયું છે. અહીંયા પાણી ભરાવા માંડ્યું છે. અહીંયાથી પાણી પાસ થઈને આમાં આવશે, આમાંથી પાસ થઈને અહીંયા જશે અને અહીંયાથી પાછું એ જ પાણી રિસાયકલ જાય અને પાછું એક્વેરિયમની ટેન્કમાં જશે. આના લાઇટ છે એની આઈ થિંક બીજી ક્યાંકથી બી સ્વિચ છે હજી, તો એ બી ચાલુ કરવી પડશે. આ રહી, આ સ્વિચ છે. ઓકે, તો ફાઇનલી લાઇટ બી ચાલુ થઈ ગઈ, જોરદાર દેખાય છે. પછી પાણી થોડુંક ડોળું છે એટલે એને સેટલ થવામાં થોડોક ટાઈમ લાગશે. અધરવાઇઝ એક્વેરિયમનો પંપ છે એ ચાલુ થઈ ગયો છે. જેવું અહીંયા આ ખાનું છે પહેલું ખાનું એ ભરાશે, એવું પાણી છે એ આમાં ટ્રાન્સફર થશે, ફિલ્ટર થશે, પાણી અગેન આમાં જ આવશે. આ સ્પંજ છે એમાંથી પાછું ક્લીન થશે અને પાછું રિસાયકલ થઈ અને આમાં જ આવશે. તો આ વ્હીલ છે એ ફરશે. અચ્છા, આવી ગયું. હા, એનો યુઝ કરી શકીએ. તો આ પાવર સ્ટ્રીપની જરૂર જ નથી. તો આ છે એનો યુઝ કરી લઈએ તો કદાચ પાવર સ્ટ્રીપની જરૂર જ નહીં પડે. ના, આટલું ફરતું નથી ભાઈ, આ તો ખાલી શો માટે જ છે, ફરતું નથી. તો ફાઇનલી આ પાવર સ્ટ્રીપ છે એની જરૂર નથી કેમ કે આ 3 પ્લગ છે એમાં બંને પિન છે એ સેટ થઈ ગઈ છે. તો એનાથી આ પંપ બી ચાલુ થઈ ગયો છે અને આ લાઇટ બી, અને એકદમ સખત લુક આવે છે. હવે આ ખાલી પાણી સેટલ થઈ જાય એટલે એની અંદર બધી બેબી ફ્રાઈઝ છે એને ટ્રાન્સફર કરવાની છે. તો ભાઈ આ વ્હીલ છે એ ફાઇનલી ફરવા માંડ્યું છે. એકચ્યુઅલી પંપ છે એમાં 3 સ્પીડ છે. તો એમાં જો પંપને સ્પીડમાં ચલાવશું તો વધારે પાણી છે એ રિસાયકલ થશે સ્પીડમાં અને આ વ્હીલ છે એ રોટેટ થશે. સખત લાગે છે. તો સવારે જ્યારે આ પાણી ક્લિયર થઈ જાય, એકદમ બધું ડોળું પાણી નીચે બેસી જાય, ત્યારે ફાઇનલી એની અંદર જે બેબી ફિશ છે એને ટ્રાન્સફર કરીએ. તો ભાઈ અહીંયા આગળ અમે બેબી મોલી ફિશ રાખેલી છે અને બાઉલ બી એકદમ ગંદુ થઈ ગયું છે. ફિશ છે આ કન્ટેનરમાં કાઢીને આ કન્ટેનરને એક્લિમેટ થવા માટે મૂકી દઈએ. તો ફાઇનલી બધી ફિશ છે એને આ કન્ટેનરમાં લઈ લીધી છે અને હવે આ કન્ટેનર ફાઇનલી આને ઉપાડી અને આ મેઇન એક્વેરિયમમાં એક્લિમેટ થવા માટે મૂકી દઈએ 1 કલાક આસપાસ. અને પછી ટેમ્પરેચર મેચ થઈ જાય એટલે ફાઇનલી આ ફિશ છે એના એક્વેરિયમમાં ટ્રાન્સફર કરી નાખીએ. તો ભાઈ ફાઇનલી 1 કલાક ઉપર ટાઈમ થઈ ગયો છે. તો આ માછલીને આ પાણીની અંદર રિલીઝ કરી દઈએ છીએ. આ પાણી સાથે જ જાઓ નવા ઘરમાં. તો ભાઈ ફાઇનલી માછલીઓ છે એના નવા ઘરમાં જતી રહી છે. ખબર નહીં આ કેમેરામાં કેટલીક દેખાય છે, કદાચ આ સાઈડથી વધારે દેખાશે. તો આઈ હોપ કે નાની બેબી ફિશને આ ઘરમાં કંઈક મજા આવે.